સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે 31 ડિસેમ્બર પહેલા લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી ડ્રગ્સને ઝડપી પાડ્યું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૈયદપુરા માર્કેટ વિસ્તારમાં જાહેર શૌચાલય નજીકથી 51.40 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 5,10,000થી પણ વધુ છે. આરોપી વિરુદ્ધ અગાઉ સલાબતપુરા પોલીસમાં ડ્રગ્સનો ગુનો નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યું. સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે. એમાં એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે. જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલ. તો આણંદમાં અમદાવાદના